જેતપુરના લોકમેળામાં થતી લૂંટ હોવાથી પત્રકાર સંઘ દ્વારા જેતપુરનો લોકમેળો કરતી સંસ્થા લાયન્સ ક્લબને પત્રકાર સંઘ દ્વારા પૂછપરછ કરવામાં આવી। લાયન્સ ક્લબના પ્રમુખ સાથે રૂબરૂ મુલાકાત કરતા પત્રકારો દ્વારા લાયન્સ ક્લબના મેમ્બર સાથે વાત કરતા જણાવેલ કે અહીંયા કોઈ પણ ફાયર સેફટીના સાધનો નથી। અહીંયા રાઇટ્સવાળા પોતાનો નક્કી કરેલો ભાવ લે છે। મામલતદાર સાહેબ સાથે સંઘ દ્વારા વાત કરતા મામલતદાર સાહેબે જણાવેલ કે રાઇટ્સનો ભાવ 40 રૂપિયા નક્કી કરેલ છે, પણ આ લોકો અહીંયા 50 લે છે અને કોઈ પણ સરકારી મિલકતમાં જેમ સર્કિટ હાઉસ, એસટી સ્ટોપ આ બધી જગ્યાએ ખાનગી લોકો દ્વારા કોઈ મિત્ર મંડળ દ્વારા લોકો 2 વ્હીલરના 25 અને 4 વ્હીલરના 50 આવી ઉઘાડી લૂંટ ચલાવાઈ છે। પત્રકાર દ્વારા 1 to 1 કરવામાં આવ્યું અને 10 વાળી આઈસ્ક્રીમના 20 રૂપિયા અને 30 રૂપિયા વાળી આઈસ્ક્રીમમાં 40 રૂપિયા જેવા ભાવ લોકો પાસેથી લેવામાં આવ્યા। ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે ખરેખર આ લોકમેળો છે કે લૂંટ મેળો છે। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર। આપણને ફોનથી પૂછતા તો એને જરૂર છે તો એ આવવાના છે, તો તમારે એક સંસ્થા તરીકે એ ન આવે તો મેળો ન થાય એવું ન હોય। સ્થાનિક હોય, સ્થાનિકે આવતો હોય પણ સ્થાનિકને ચાન્સ બધા અમે કીધું જ હોય કે બધાને દેવાના, સ્થાનિકને ચાન્સ આપીએ। પણ જ્યારે આવું બંધ બારણે થતું હોય ત્યારે નક્કી નથી થતું। તમે બંધ બારણની આમાં કોઈ વાત નથી, જે જાહેર જ હોય સારું। પણ તો આ તો પબ્લિકનો જ પૈસો છે, છેલ્લે એમ જ વાપરવાની વાત થઈ ને, તો જે 30 રૂપિયાના 50 રૂપિયા તેલ લે છે, તમે જોવા આવવા તૈયાર નથી, માનવા આવવા તૈયાર નથી। આ પૈસા અમે છે ને પબ્લિક પાસે જ વાપરીએ, એટલે આટલા બધા લઈ લઈને વધુ લઈને પબ્લિકના સેવા માટે જ આ બધા પૈસા વપરાય છે। અને ધન્યવાદ ભાઈ, આભાર આપ સૌ આવ્યા છો। નફાની ફરીથી આપણે વેલકમ નફાની એક લિમિટ હોય, બરાબર। આ વાયરિંગ જે ગોઠવું છે 17 સાંધા વાળું છે, આ જેતપુર લાયન્સ ક્લબ દ્વારા આયોજિત લોકમેળાની અંદર સ્ટોલની કે રાઇડની કોઈ પણ પ્રકારની આપે જાહેર હરાજી નથી કરી। તો જાહેર હરાજી જો તમે કરો તો તમને શેની નુકસાની છે, ખાલી ફાયદો પછી પૂછશું, કઈ નુકસાની જાય કે જાહેર હરાજી ન કરી? આ બાજુ ફેરવું પડે। પહેલાં તો આપ સૌનું લાયન્સ ક્લબ જેતપુર વતી હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું આ લોકમેળામાં। હવે તમારો પ્રશ્ન છે જાહેર હરાજીનો। પહેલાં અમે જાહેર હરાજી કરતા જ, આ વખતની જ વાત કરો ટૂંકી। પહેલાં કરતા પણ હવે નથી કરતા। એનું કારણ એ છે કે જાહેર હરાજીમાં લોકો ચડતી કરી અને ઊંચું બહુ લઈ જતા, એટલે એ અમારે સંસ્થાને પસંદ નહોતું અને અમારે ટોકન ભાડાથી દેવું હોય એટલે અમે જાહેર હરાજી નથી કરતા। મારી ભેગા આવો, હું તમને 50 રૂપિયા સાબિત કરાવું તો અરે કરાવું તો તમે શું કરશો, પગલાં શું લેશો? ના એ તો અમે રાઈડવાળાને કહીએ ને, અમે ક્યારે હમણાં તમને વિડીયો અહીંયા બતાવશું તો તમે જેટલા લોકો છેતરાણા છે એને પૈસા પાછા આપશો, જેટલા લોકો છેતરાણા છે એને પૈસા પાછા આપશો, જેટલા લોકો છેતરાણા એને પૈસા પાછા આપશો, મને એટલો બધાને સહકાર મળે એવું અમારું કાર્ય રહેશે। આજે તમારું